ચાલો પ્રોફેસરની બરણીની વાર્તાથી જીવનની પ્રાથમિકતાઓનો એક પાઠ શીખીએ. તો સવાલ એ છે કે જીવનમાં ખરેખર અગત્યનું શું છે? વાર્તા કંઈક આમ શરૂ થાય છે. એક પ્રોફેસર ક્લાસમાં એક મોટી કાચની બરણી લાવે છે. પહેલાં તો એ બરણીને મોટા મોટા પથ્થરોથી ઉપર સુધી ભરી દે છે. પછી વિદ્યાર્થીઓને પૂછ્યું, શું આ બરણી ભરાઈ ગઈ છે? બધા વિદ્યાર્થીઓએ એક અવાજે કહ્યું, હા, બિલકુલ ભરાઈ ગઈ છે. પણ પછી પ્રોફેસરે એમાં નાના કાંકરા નાખ્યા, જે ખાલી જગ્યામાં ગોઠવાઈ ગયા. અને ફરી એ જ સવાલ પૂછ્યો, હવે ભરાઈ ગઈ છે? વિદ્યાર્થીઓ ફરીથી સહમત થયા, કહ્યું, હા, હવે તો પાક્કું ભરાઈ ગઈ. પણ હજી એક વસ્તુ બાકી હતી. પ્રોફેસરે એમાં રેતી ભરી દીધી, જે બધી જ જગ્યામાં ભરાઈ ગઈ. તો આ પ્રયોગનો અર્થ શું? આ બરણી એટલે આપણું જીવન. મોટા પથ્થરો એટલે પરિવાર અને સ્વાસ્થ્ય, કાંકરા એટલે નોકરી, ઘર, અને રેતી એટલે નાની નાની બાબતો. વિચારવા જેવી વાત એ છે કે જો બરણીમાં પહેલા રેતી ભરી હોત તો પથ્થરો માટે જગ્યા જ ન બચત. આપણા જીવનનું પણ એવું જ છે. નાની બાબતોમાં સમય બગાડીશું તો અગત્યની વસ્તુઓ માટે સમય જ નહીં રહે. એટલે જ પહેલા જીવનના મોટા પથ્થરો પર ધ્યાન આપો. બાકી બધું તો રેતી અને કાંકરા જેવું છે, ગોઠવાઈ જશે.